Hello guys, happy Valentine's Day. After 2 kids અમારા વેલેન્ટાઇન ડે આવા કપડામાં થાય છે અને જોઈ લો અત્યારે 11:30 અમે ખાલી જસ્ટ આંટો મારવા જઈ રહ્યા છીએ. ઓકે ગાઈઝ અહીંયા અમદાવાદમાં છે ને સ્ટ્રીટ ફૂડ ખુલી ગયું છે એસજી હાઈવે. આ રીતે સારા ઘરના લોકો પોતાની કળાઓ બતાવી રહ્યા છે રોડ ઉપર. બધું જ છે સરસ, કેકથી માંડીને ઘૂઘરા, બટાકા ભૂંગળા, ચીઝ કેક, પછી બહુ બધી આઈટમ્સ છે, કોકો, કોફી. તો મેં અત્યારે પછી મંચુરિયન ખાવું છે એટલે મંચુરિયન ઓર્ડર કર્યું છે. હવે બસ જોઈએ કેવું આવે છે. ગાઈઝ મારે 150 છે, એમના 145. 155 છે. જો ગાઈઝ જોયું તમે? ગાઈઝ જોયું ને ત્યાં મને અમુકમાં છે ને 5 માંથી 4, 20 માંથી 15, 10 માંથી 8 એવા આપ્યા. મેં તો એટલા આપ્યા ને, તમે તો આ મોટા 3 0 મૂક્યા એનું. એ તો ના ખબર હોય તો જીતો જવાનું. જો ગાઈઝ લગનના 11 વર્ષ પછી આટલું થાય છે. કેટલા ટોટલ સ્કોર કેટલો છે ખબર નહીં. શું ફરક છે? કઈ ફરક નહીં, મારે 10 પોઈન્ટ નો ફરક થાય. આમને મને તો વધારે ગુસ્સો તો એટલે આવે છે કે એમને એ નહીં ખબર કે મારી ચાઇલ્ડહુડ ડ્રીમ જોબ મારે હું બનવું હતું, અને પ્લસ મારું છે ને પેલું એ નહીં ખબર એમને શું કહેવાય ફેવરિટ હોબી. એ વસ્તુ પર મને બહુ ગુસ્સો આવ્યો. બાકીનું તો બધું ચાલો બરાબર. મારી હોબી તને ક્યાં ખબર? તમારા મોબાઈલમાં ચેડવું. કઈ નહીં ગાઈઝ, જો તમે બી આ રીતે તમારા પાર્ટનર સાથે કરી શકો છો અને લડાઈ ઝઘડા ઊભા કરી શકો છો. રવિવાર તમારો કાઢી શકો આ રીતે. અને બાબુ અહીંયા જોઈ રહ્યું છે. સારું ચલો ગાઈઝ, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો ગાઈઝ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને પાછી હવે એક નવા પ્રસંગની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો જોઈ રહ્યા છીએ રતનપુર બાળ કલાકારો સાથે. આ બાજુ. અને આજે અમે ગાડી એક્ટિવા કશું લઈને નહીં જતા. આજે અમે જઈશું રિક્ષામાં. તો વી આર વેઇટિંગ ફોર અવર રેપિડો ટેક્સી. It is about to reach C6. चलो let's find out the rickshaw वाला भैया. અને જો સિમ્પલ આઉટફિટ છે. ચલો તો ફટાફટ રતનપુર જઈએ અને આપણે જોઈએ આજે શું શોપિંગ કરે છે. એકચ્યુઅલી તમારે મારા માટે જ ખાસ તો લેવાનું છે, કારણ કે મને કંઈક વસ્તુ ગમતી જ નથી. આવી રહી અમારી રિક્ષા. ચલો ચલો હવે અમે પહોંચી ગયા. એ સાડીની શોપિંગ થઈ ગઈ છે. હવે વૈષ્ણવના દેહાની ઇલેક્ટ્રિક કાર લેવા આવ્યા છે. અરે ઊંઘી ગયો છે. મને ખબર છે. આવી રીતે રાખો. હા પણ અમારી જોઈએ હવે વૈષ્ણુબેનને કઈ ગમે. એમાં હું બીક લાગે.
છેક ઉપર ઉધી જાય. હા ત્રીજા પાસે. So guys, finally shopping done. જમવા આવ્યા છે આઝાદ સ્વીટમાં. દહીંવડા, મેંગો લસ્સી, સમોસા અને ગુજરાતી થાળી. ચલો ફાઇનલી હવે ડિનર કરી લઈએ. શોપિંગ કરી છે એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કે શું શોપિંગ કરી છે. વૈષ્ણવી મેડમ અહીંયાનું ફૂડ ટેસ્ટ કરીએ કેવું છે. ફાઇનલી રતનપુરથી શોપિંગ કરીને આવી ગયા છે અને શું શોપિંગ કરીએ તમને થોડુંક બતાવું. ચલો શ્વેતન બતાવો. તમારું કાંઈ એટલી વારમાં અંદર મૂકી બી દીધું તમે. તો ચાલો મારું શોપિંગ ગાઈઝ બતાવી દઉં છું તમને. બતાવશો ને? એક આ ડ્રેસ છે, એક આ કલરનો ડ્રેસ છે, પછી એક આ છે, બહુ મસ્ત પ્રીટી કલર છે, ડિટેલિંગ. અને એક આ છે. 5 ડ્રેસ લીધા છે. 5 લીધા? 5 ને કેટલા? અને એક કાંજીવરમ સાડી લીધી છે. એ ગાઈઝ તમને નેક્સ્ટ બ્લોગ્સ જોશો તો તમને આઈડિયા આવશે કે શું લીધું છે. અને વૈષ્ણવી અને દિહાનનું તો ઓનલાઈન શોપિંગ થઈ ગયું છે અને મારું અને શ્વેતાંગનું આજે થયું. થાકીને લોટ પોત થઈને ઘરે આવી ગયા ગાઈસ. અને ચાદર જુઓ ગાઈસ, સ્માઇલી વાળી ચાદર. ચલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મારો એકલા ગાડી લઈને ઓફિસ જવાનો પહેલો દિવસ છે અને આ ફર્સ્ટ ટાઈમ છે. ઓલવેઝ ફર્સ્ટ જે હોય ને એ બધું આપણા માટે યાદગાર હોય એટલે હું રેકોર્ડિંગ કરું છું. તો ચલો જઈએ હવે. ફાઇનલી પહેલી વખત ગાડી લઈને જોબ પર પહોંચી ગઈ છું. બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. ફર્સ્ટ ટાઈમ ઓલવેઝ સ્પેશિયલ હોય છે. આજે મને મારી જાત ઉપર એટલો બધો આત્મવિશ્વાસ ફીલ થાય છે કે જેની કોઈ હદ નહીં. અને થેન્ક્સ ટુ શ્વેતાંગ કે જેણે મને મોટિવેટ કરી. તો ચલો, બહુ વિડીયો રેકોર્ડ નહીં થયો મારા ડ્રાઇવિંગનો કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે બહુ મોબાઈલ અવોઇડ કર્યો છે, પણ સારું ડ્રાઇવિંગ કર્યું. તો ચલો હવે કેવી જર્ની રહી છે મારી કારની જોઈએ. થેન્ક યુ. આગળ તમે વિડીયોમાં જોયું હું ઘરે પહોંચી ગઈ છું અને આજે મારો ફર્સ્ટ ડે હતો સેલ્ફ ડ્રાઈવ કારનો. બહુ જ આનંદ થયો. હવે મારી કાર જર્ની શરૂ થાય છે અહીંયાથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. તો આજે ડે 2 છે અને હવે હું આજે જઈ રહી છું. મને એવું લાગે છે કે ગાડીમાં જે મારો મી ટાઈમ છે ને, મ્યુઝિક વાગતું હોય ને શાંતિથી ધીમે ધીમે ગાડી, ઇટ્સ ધ બેસ્ટ ટાઈમ ઓફ ધ ડે. એટલું મસ્ત ફીલ થાય. પ્લસ આપણી એક પર્સનલ શું કહેવાય, એક અચીવમેન્ટ કહેવાય કે હું જાતે ડ્રાઈવ કાર કરીને આવું છું અને જાઉં છું. કારણ કે આનું મને બહુ ફોબિયા હતો ને, એ ફોબિયા છે ને મારો ઓવરકમ થયો છે એની વધારે મને ખુશી છે. તો લેટ્સ ગો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમારા દિહાનભાઈ થઈ ગયા છે 1 યરના ને એમાં બાકી છે 2 દિવસ. એકચ્યુઅલી 1 માર્ચે થશે ને આજે થઈ છે 27 ફેબ્રુઆરી. તો આજે અમે એક સ્પેશિયલ વસ્તુ કરવા જઈ રહ્યા છે. દિહાનનું પ્રી બર્થડે સેલિબ્રેશન છે આજે.
ધ્યાન બાબુ. અને એમાં એવું છે કે આજે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ હોય કે જે ડીફ એન્ડ ડમ હોય એ લોકોને અમે આજે ભોજન અને એ લોકો સાથે સેલિબ્રેશન કરીશું, કેક કટિંગ કરીશું. તો એના પહેલાં આપણે ભગવાનને પ્રે કરી લઈએ અને પછી બધા રેડી થઈ ગયા છે. તો જઈએ. એમાં વૈષ્ણુબેન ક્યાં ગયા? વૈષ્ણુબેન જુઓ. ચલો તો ભગવાનને પ્રે કરીને પછી નીકળીએ. માતાજી, સુંડા માતા, ગણપતિ દાદા, લક્ષ્મી માતા, બે માતા, બહુચર માતા. ધ્યાન નાજો તાજો રાખજો, હોશિયાર બનાવજો, બહુ એના આગળ વધારજો. ધ્યાન ભગવાનને બી હોલી ભગવાન મારા દિયરને હાજર તાજો રાખજો. હું રહું કે નહીં રહું, મારા બંને છોકરાની રક્ષા કરો અને આ બધાને સદબુદ્ધિ આપજો. એ વૈષ્ણવ દીદી જો ગાઈસ હાઈ કરો. ગાઈસ કેકનો ઓર્ડર આપેલો તો કેકની ડિલિવરી લઈ લઈએ. કેવું છે, સારી હશે તો પછી તમને હું રેકમેન્ડ કરીશ. લેટ્સ ગો એન્ડ સી મૈદી ખાન્સ ફર્સ્ટ કેક. कल ऑर्डर दिया हुआ है 1-1. ચાલો ગાઈસ તો કેક લઈ લીધો છે અને હવે આપણે જઈ રહ્યા છે સ્કૂલમાં. ભાભી વિડીયો લેવાનો કે ફોટો લેવાનો? હા હા. Like family photo. Sir. Family photo. Diyan. હાય કરો બધા. બધા થેન્ક યુ બોલો. થેન્ક યુ. અંજાલી માળો ફરી ગઈ છે. જમીને પંખો ચાલુ કરી દેવો પ્લીઝ. ના કર ભાઈ આઈ જાઓ મને કેક આપો. જો વૈષ્ણુ બધા જો કઈ જેમ બેસી ગયા બેન્ચીસ ઉપર. જા બેસી જા. वैष्णो आए तो कर खाली पैसे आई कलरफुल है
ગાઈઝ તમે આગળ જોયું એમ બધાને બાળકોને જમાડી દીધું છે અને બહુ જ ખુશી થઈ કંઈક અલગ ફિલિંગ આવી દીહુભાઈ સૂઈ ગયા છે અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે અમારું ભોજન કરવા માટે અને હજી એક નેક્સ્ટ મોટું ફંક્શન બાકી છે એઝ યુ ઓલ નો કે જેના માટે આપણે રતનપુર શોપિંગ કરવા ગયા હતા તો હવે એની તૈયારીઓ કરીશું એક્સાઇટિંગ થિંગ આવી છે મારી સાડીને મેચિંગ જે હું વેર કરવાની છું ચલો આને ઓપન કરીએ અને જોઈએ કે એમાં શું છે આની ઉપર આવું એક આવ્યું છે મેસેજ હેપી વિથ યોર પરચેઝ લીવ અસ 5 સ્ટાર રિવ્યુ ટુ સજેસ્ટ ટુ સપોર્ટ અવર સ્મોલ બિઝનેસ થેન્ક યુ આ રીતનું એક પર્સ જો ડિસન્ટ છે ને ગાઈસ પ્રી બર્થડે સેલિબ્રેશન ઓફ દિહાન બાબુ તમે ખસી જાઓ છે તમારે તો આવવું નહીં જોઈએ તમારા પિક્ચરમાં તું જોઈએ જ નહીં ગાઈસ મારા આની આ DIVORCE લેવાનું છે એની પાર્ટી છે birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday, Rian. God bless you. Gulu gulu. Happy birthday to Ali karo. Happy Clappy karo, clappy. Happy birthday. Clappy clappy karo. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. તો ગાઈઝ દિહાનનો ફર્સ્ટ બર્થડે ઓફિશિયલી ચાલુ થઈ ગયો છે અને અમે બહાર પ્રી બર્થડે સેલિબ્રેશન કરીને આવ્યા છે એ તમે આગળ જોયું હવે દિહાન બાબુ છે ને આશીર્વાદ લઈ છે ભગવાનના બોલે ને તો ગાઈઝ કાલે હવે મારા મમ્મી પપ્પા આવવાના છે એટલે વધારે સેલિબ્રેશન કરીશું હવે અત્યારે સૂઈ જઈએ ઇટ્સ ઓલરેડી 12:30 ગુડ નાઇટ Rian, happy birthday. Golu. હા ચાલો Goli. ચલ આવતો રે મારો હેપી બર્થડે દેહુ ગોલુ ફર્સ્ટ બર્થડે મોર્નિંગ મારા દોલાની 2x રાખું દેહુ હા ચાલો ચાલો
ઓમાં ધોલા બેબી ધોલા બેબી વાહ નહીં આવડતું કે હું ગાવાનું છે હેપી બર્થડે દિહાન એવું ગાવાનું ગા ચલો દીવ દીવ તો ગાઈસ દિહાનની બર્થડે સેલિબ્રેશનની તૈયારી થાય છે અત્યારે નાના નાની બી આવે છે અને એના માટે એની બર્થડે નો ફર્સ્ટ બાલૂન સ્ટાર્ટ ચલો દીહુ ના આપો લો દીહુ જો હવે દીહુભાઈ નું રિએક્શન જો ગલે ગોલા એ ગલ દીવો વૈષ્ણુ દીદી બહુ બલૂન થી રમે અમારી લે તારો બલૂન તૈયાર આ ગીર્યા ને કોઈ આવતી તમારી દીવ નાચો દીવ ગાઈસ ફાઇનલી મારી ભાભી મારા ઘરે પહેલી વાર આવી છે ચલો જોઈએ વેલકમ કરીએ નવી તો પહેલા જ લેવા જતી રહી છે નીચે ક્યાં ગયા વૈષ્ણુ નહીં દેખાતી આ રૂમમાંથી જોઈએ ચલો આપણે ઓકે કોણ આવ્યું ટીના મામા વૈષ્ણુ તો નીચે લેવા ગઈ કોણ આવ્યું ના ના તમે રાહ એવું લાવવા જાવ હું જઉં છું હવે વાવ વૈષ્ણુ તો બહુ મસ્ત ગિફ્ટ મળી છે ભાઈ બધું રહા દે બધું ખોલ નહીં આવો 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 ઈસુ મજામાં જય શ્રી કૃષ્ણ બસ બસ રહેને દો લિફ્ટમાં આવવું જોઈએ ને દિયાની નાની આવી ગઈ क्या खा रहा है कौन है ये नानी है नानी તો ગાઈસ આ દીવુભાઈ ઉઠી ગયા છે બર્થડે બોય અને હવે અમે જઈ રહ્યા છીએ પાર્ટી કરવા માટે હિયર ઇઝ માય બ્રધર માય મોમ માય ભાભી भाभी का बटन बंद करने ब्रश खोल रही है फिर गंदे लग रहे हो आप पीछे से कितने गंदे लग रहे हो छी 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 रुको जरा मामी ड्यूटी ऑन है चलो गाइस तो गाइस जो एक गाड़ी में બધા ગોઠવાઈ ગયા રમવાનું છે પૈસા થી છોકરાઓ માટે જે મૂક્યું છે ને એ બધું ફ્રીમાં છે યોગ કરવા માટેનું છે ફ્રીમાં છે અને બાકીનું ટેનિસ બોલ ને બધું રમવું હોય ને તો એ ચાર્જ આપણે આવી ગયા છે અમીગોસ હા જે લેવું ફિક્સ ડિશ થઈ તમારે જે ખાવું એ ખાવ
मामा मामी के साथ फर्स्ट बर्थडे मनाते हुए फर्स्ट बर्थडे हाँ? पूरी मुंह में जाएगी बात से तो नहीं जाएगी वैसा ही तू मंचूरियन नहीं खाती है મંચુરિયન ચાલુ કર ચમચ છે ને એ લોકોનો. બર્થડે બોય ને તમારી કઈ ગાન નહીં ને મારો બર્થડે બધા ધૂમ મચાવે તમે તો બધી સારું લાગતું બર્થડે જેવી જો ઉજવવો તો એ રીતે ઉજવાય ગાઈઝ આજે તો ભાભી પાછી સેકન્ડ ટાઈમ મહેંદી મૂકે છે અને આજે બર્થડે થીમ છે અમારી દિહાનભાઈની બર્થડેની તો અત્યારે રાતે 12:30 વાગ્યા છે અને અમે મહેંદી સ્ટાર્ટ કરી છે જોઈએ કેટલા વાગે પતે છે અને કેવી મુકાય છે લેટ્સ સી